એ એક રોટલી પણ ખાઈ શકતો નથી એવા પણ અમારી પાસે અનેક દ્રષ્ટાંતો છે। અને ત્યારે આ દારૂબંધીથી જો યુવાધન આપણું બરબાદ થતું હોય તો આવી દારૂબંધી આપણા ગુજરાતમાં દંભી દારૂબંધીની કોઈ જરૂર નથી। અને હું એવું કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતમાંથી દારૂબંધીને હટાવી દેવી જોઈએ। જો રાષ્ટ્રપિતાનું આ ગુજરાત હોય તો રાષ્ટ્રપિતા તો આખા ભારતના છે। આખા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ। એક રોટલી પણ પાસેથી અંકિત આ રીતે નિવેદન કરવામાં આવ્યું છે। આખરે વધુમાં તેમણે શું કહ્યું હતું, કોઈ પ્રતિક્રિયા? જી ચિત્રા, કુમારસિંહ વાસિયાએ ગુજરાતની દારૂબંધી એક દંભી દારૂબંધી હોવાના આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે ગુજરાતમાં રાજકારણ અને પોલીસ આ બેની રહેમ નજર હેઠળ દારૂબંધી કરાઈ રહી છે, જેના કારણે આ એક વેપલો કહી શકાય કે જોખમી ઢબે ફૂલી ફાલી રહ્યો છે અને જેનો ભોગ આજની યુવા પેઢી બની રહી છે। નાની ઉંમરે મહિલાઓ વિધવા બની રહી છે, ત્યારે આખા દૂષણને દૂર કરવા માટે તેમણે આવું વિવાદાસ્પદ નિવેદન કરી નાખ્યું છે, જે મામલો ચોક્કસ વિવાદ પકડી શકે છે। બિલકુલ આભાર અંકિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં દંભી દારૂબંધી હોવાનું પૂર્વ પ્રધાન ખુમાનસિંહે કહ્યું છે, જેને લઈને ફરી એક વખત વિવાદ જન્મે તેવી પૂરેપૂરી શક્યતાઓ।